સમાચાર જોઈએ વિસ્તારથી। હિમાચલના રામપુર વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે। વાદળ ફાટવાના કારણે ઓછામાં ઓછા 32 લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે। એનડીઆરએફ, આઈટીબીપી, પોલીસ અને હોમગાર્ડની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી। રામપુર વિસ્તારના ઝાકરીમાં સમેજ ખાડમાં હાઇડ્રો પ્રોજેક્ટ પાસે ગુરુવારે વહેલી સવારે વાદળ ફાટવાની માહિતી મળતા જ સબ ડિવિઝનલ એડમિનિસ્ટ્રેશન રામપુર, એનડીઆરએફ, સીઆઈએસએફ, હોમગાર્ડ્સની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું હતું। ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે કહ્યું કે એસડીએમ નિશાંત તોમર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે, જેમાં 32 ગુમ થયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે। તેમણે કહ્યું કે ઘટનાની માહિતી અનુસાર વાદળ ફાટવાથી પ્રભાવિત વિસ્તારમાંથી 32 લોકો ગુમ થયાના અહેવાલ છે। ઘણી જગ્યાએ રસ્તો બંધ હોવાથી 2 કિલોમીટર ચાલીને સાધનો સાથે ઘટના સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। તેમણે કહ્યું કે રાહત કાર્ય તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું હતું। વધુમાં જણાવ્યું કે રેસ્ક્યુ ટીમમાં આઈટીબીપી અને સ્પેશિયલ હોમગાર્ડ ટુકડીને પણ સામેલ કરવામાં આવી છે। તમામ ટીમો સાથે મળીને બચાવ કાર્યમાં કામ કરી રહી છે। બચાવ કામગીરીમાં એમ્બ્યુલન્સ સહિત તમામ પાયાની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે અને તેમને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જામનગર શહેરમાં વધતા જતા રોગચાળા વચ્ચે ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું છે। વિવિધ સ્થળોથી અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો। આ સાથે તંત્ર દ્વારા ક્લોરિનેશન ગોળી તેમજ ખાણીપીણીની જગ્યા હાઇજેનિક રાખવા અને સ્વચ્છતા રાખવા સૂચના આપવામાં આવી હતી। જામનગર શહેરમાં વધી રહેલા રોગચાળા વચ્ચે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ઠંડા પીણા, નાસ્તા અને પાણીપુરીની લારીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 44 પાણીપુરીની લારીઓની ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએથી 582 લીટર પાણીપુરીનું પાણી અને 38 કિલો પાણીપુરીનો માવો, 2000 નંગ પાણીપુરી, 1 કિલો ચટણી તથા 10 કિલો બરફનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો। આ સાથે તંત્ર દ્વારા ક્લોરિનેશન ગોળી તેમજ ખાણીપીણીની જગ્યા હાઇજેનિક રાખવા અને સ્વચ્છતા રાખવા સૂચના આપવામાં આવેલી છે। હાલ કોલેરા અને ચાંદીપુરા જેવા રોગચાળા દરમિયાન ફૂડ વિભાગની આ કામગીરી કરવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે। દિલ્હીના રાજેન્દ્રનગરમાં રાવ આઈએએસ કોચિંગ સેન્ટરમાં અકસ્માત બાદ વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલુ છે। વિદ્યાર્થીઓએ રાજેન્દ્રનગરથી મુખર્જીનગર સુધી વિરોધ કરી રહ્યા છે, જેને પોલીસ હટાવી રહી છે, જેના કારણે અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં કોચિંગ ક્લાસમાં 3 વિદ્યાર્થીઓના મોત બાદ વિદ્યાર્થીઓમાં અશાંતિ ચાલુ છે। આ મામલે બુધવારે પણ મુખર્જીનગરમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન કર્યું। આ પહેલા મંગળવારે પણ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોડ બ્લોક કર્યો હતો। પરિસ્થિતિને જોતા પોલીસ દળની સાથે વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા। આ બાબત અંગે દેશના જાણીતા શિક્ષક અને દૃષ્ટિ આઈએએસ કોચિંગના સ્થાપક ડોક્ટર વિકાસ દિવ્યકીર્તિએ કહ્યું છે કે જો જાણી અજાણીએ અમારી ટીમે કોઈ ભૂલ કરી હોય તો અમે ફરી એકવાર તેના માટે અફસોસ વ્યક્ત કરીએ છીએ। હવે અમે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વધુ સજાગ રહેવાની ખાતરી આપીએ છીએ। તાજેતરમાં કોચિંગ સંસ્થાઓ સામેની કાર્યવાહીમાં दृष्टि आईएएस कोचिंग ने पण सील करवामां आव्युं हतुं। सर, हम लोगों की डिमांड है कि सबसे पहले जो मानवता का जो बेसिक अधिकार होता है वो हम लोग को दिया जाए। दिल्ली में हम लोगों को मानव ही नहीं माना जा रहा है। इंसान का जो बेसिक राइट होता है, जो जीने का अधिकार है, वही हम लोगों से छीन लिया गया है। सर, हम लोग यहाँ पे अपना घर बार, बाप माँ सब कुछ छोड़ करके आते हैं, एक अच्छे नागरिक बन करके जाएं, लेकिन यहाँ के लोग हम लोगों को सिर्फ एक ठेकेदार समझते हैं, अपने लिए यूज करते हैं, एक कमोडिटी की तरह हम लोगों को समझते हैं। मुखर्जीनगરમાં સતત ત્રીજા દિવસે વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલુ જોવા મળી રહ્યું છે। વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ મુખ્ય માર્ગને એક બાજુએ બ્લોક કરી દીધો છે। રાજેન્દ્રનગર અકસ્માતના કારણે ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓ દ્વારા મુખર્જીનગરમાં ભારે હોબાળો મચ્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા।
जितने भी लोग कह रहे हैं शिक्षक, हम शिक्षकों से, शिक्षक हमारी व्यवस्था सुधार नहीं सकते। हम तो बस अपने शिक्षकों से जिन्हें हम अपना आदर्श मानते हैं, कोई तो बस इतना सहयोग आते हैं कि यहाँ आके हमारा तुरंत उत्साहवर्धन तो कर सकते हैं। आप यहाँ आके अगर विकास दिव्य सर या अवध ओझा सर या मणिकांत सर कोई भी आएगा तो आवाज और मजबूती से जाएगी। सर वो भी कुछ नहीं सकते, पर हमारा साथ तो दे सकते हैं, सहयोग तो दे सकते हैं। और हादसा तक तो ये है कि हमारे सर जो हमें क्लास में शिक्षा देते हैं, वो कल आपके एक मीडिया चैनल पर बैठ के कह रहे हैं कि अभी छात्रों में आपको होता है, हम उनके बीच मतलब हम आतंकवादी, हम कुछ कर देंगे। अरे गुरुदेव, आपसे 2 बात कह देंगे बस, और कुछ ज्यादा क्या कर लेंगे। तो आप आए हमारे बीच में, हमारा उत्साहवर्धन करें, हमें मार्गदर्शन दें, जैसे आप क्लास में देते, यह भी जिम्मेदारी बनती है। સાંજ પડતા જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને થોડી જ વારમાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોડને સંપૂર્ણ રીતે બ્લોક કરી દીધો હતો. જામનગર આદિકાળથી મંદિરોની નગરી છે. અહીં એકથી એક ચડિયાતા પ્રચલિત એવા ઐતિહાસિક મંદિરો આવેલા છે. આવું જ એક વિશ્વ પ્રચલિત મંદિર છે બાલા હનુમાન મંદિર, કે જેણે અખંડ રામધૂનમાં 61મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. પ્રેમ ભિક્ષુજી મહારાજ સ્થાપિત અને વિશ્વ વિક્રમ સર્જક બાલા હનુમાન મંદિરે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને મહાઆરતી યોજવામાં આવી હતી. જામનગરના આંગણે પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુ મહારાજે તારીખ 1 ઓગસ્ટ 1964ના શુભ દિને શ્રી રામ જય રામ મંત્રો ઉચ્ચાર સાથે તળાવની પાળે બાલા હનુમાન મંદિરની શુભ શરૂઆત કરાવી હતી. જામનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે તારીખ 1 ઓગસ્ટ 1964 લખાયેલી છે. જામનગરના ધર્મપ્રેમી ભક્તો, શ્રદ્ધાળુઓ અને પરમ પૂજ્ય શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજના આશીર્વાદથી અખંડ રામધૂને 1 ઓગસ્ટ ગુરુવારે 61મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જામનગરમાં વાવાઝોડું, અતિવૃષ્ટિ અને છેવટે કોવિડ જેવી મહામારી આવી, પરંતુ આ અખંડ રામધૂન અવિરત ચાલુ રહી છે, જે હનુમાનજી મહારાજની કૃપા છે. અને જામનગરની પ્રજાનો પણ સાથ સહકાર ભૂલી શકાય તેમ નથી. શહેરના બાલા હનુમાન મંદિરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2 વખત આવી ચૂક્યું છે. વિશ્વ વિક્રમ સાથે રામધૂનનું મંદિર ગુજરાતમાં માત્ર આ એક જ છે, જે ગુજરાતનું ગૌરવ છે. પરમ પૂજ્ય સદગુરુદેવ પ્રેમ ભિક્ષુજી મહારાજ, જેમણે આ કડીકાળનું એકમાત્ર સાધન એટલે કે ભગવાન નામનો આશ્રય, તો એ ઉદ્દેશ્યથી એમણે 1/8/1964ના અખંડ રામધૂન જે ચાલુ કરેલી, જે અવિરતપણે આજ 60 વર્ષથી ચાલુ હતી, આજ 61મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરેલ છે. કોરોના કાળની અંદર પણ અવિરતપણે ધૂન ચાલુ રહી છે. કુદરતી આફતો જેવા કે ભૂકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આફતોની અંદર પણ કોઈ દિવસ આ રામધૂન બંધ નથી થઈ. અને 2 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ મંદિરનું નામ દર્જ થઈ ચૂક્યું છે. અને ખૂબ ભક્તો આવે છે, વિદેશથી પણ ઘણા ભક્તો આવે છે. અને હું આ મંદિરની અંદર આજે લગભગ 18 વર્ષ થયા દરરોજ અમે આવીએ છીએ. અને શ્રીરામ જય રામની ધૂન આજે 60 વર્ષ પૂરા થયા અને 61મા વર્ષનો આજે પહેલો દિવસ છે. ધરતીકંપ આવ્યો, વાવાઝોડા, કોઈ બી હોનારત આવી હોય તો આ મંદિરની અંદર ધૂન ચાલુ ને ચાલુ, અખંડ ધૂન ચાલુ રહે છે. અને કોઈ બી બાર ગામના દર્શનાર્થી, અમારા ઘરે પણ કોઈ મહેમાનને આવ્યા હોય તો અમે આ મંદિરની અંદર દર્શન કરાવવા માટે લઈ આવીએ છીએ. આ મંદિરમાં 21,900 ને આજે 14મો દિવસ છે. સંકીર્તન મંદિરમાં કાયમી ધૂન ચાલુ રહેવાનો. શ્રીરામ જય રામ. કહેવાય છે કે રામ નામ લેવા માત્રથી ભવસાગર તરી જવાય છે અને રામ નામે પથ્થર પણ તરે છે. ત્યારે જામનગરમાં 6 દાયકાથી સતત લેવાઈ રહેલા રામ નામથી મંદિર પ્રાંગણ તો ઠીક સમગ્ર શહેર પાવન થઈ ગયું છે. ખાસ કરીને મંદિર પ્રાંગણમાં પ્રવેશતા જ અતિ પવિત્ર વાતાવરણનો અહેસાસ થાય છે. જામનગરના આંગણે પૂજ્ય શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજે તારીખ 1 ઓગસ્ટ 1964ના શુભ દિને શ્રી રામ જય રામ મંત્ર ઉચ્ચારી તળાવની પાળે શુભ શરૂઆત કરાવી હતી. જામનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે તારીખ 1 ઓગસ્ટ 1964 લખાણી છે. તે તારીખને 60 વર્ષ પૂરા થયા છે. કેદારનાથમાં છેલ્લા કેટલાય કલાકોથી પડી રહેલા ભારે વરસાદના કારણે રામબાડા અને જંગલ ચટ્ટી વચ્ચે પાણી ભરાવાના કારણે મંદાકીની નદીઓનો આકાર બગડી ગયો છે. ગૌરીકુંડ સ્થિત ગરમ તળાવ પણ ધોવાઈ ગયું છે અને ચાલવાના માર્ગ પર વિશાળ પથ્થરો આવી ગયા છે, જેના કારણે ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં લોકો ડરના માર્યા અહીં ત્યાં દોડવા લાગ્યા.
જિલ્લા મેજિસ્ટ્રેટ રુદ્રપ્રયાગ સૌરભ ગહરવારના આદેશ પર કેદારનાથ યાત્રાને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે. મુસાફરોને હેલિપેડ અને અન્ય સુરક્ષિત સ્થળો સહિત સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાની સ્થિતિમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ SDRFના જવાનોએ મંદાકિની નદીના કિનારે સ્થિતિ સંભાળી લીધી છે અને લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ રહ્યા છે. સોનપ્રયાગની હોસ્પિટલને ખાલી કરાવવામાં આવી છે અને લોકોને ત્રિજુગી નારાયણ રોડ તરફ લઈ જવામાં આવ્યા છે, જેથી કોઈ અપ્રિય ઘટનાને ટાળી શકાય. વહીવટીતંત્રે લોકોને ધીરજ રાખવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ટિહરી જિલ્લાના ઘનસલી વિધાનસભાના જખાનિયાલીમાં નૌતાદ ગડેરેમાં વાદળ ફાટવાને કારણે ગડેરે નજીકની એક ખુલ્લી હોટેલ અને મુયલ ગામમાં ઘનસલી ચીર બિત્તિયાને જોડતો પુલ ધોવાઈ જવાની માહિતી મળતા જ પોલીસ SDRFની ટીમ સ્થળે રવાના થઈ ગઈ હતી. વીજ વિભાગ દ્વારા વીજ કનેક્શન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. AEPWD પણ સ્થળ પર હાજર છે અને વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. એક જ પરિવારના 3 લોકો ગુમ થયાના સમાચાર હતા, જેમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને એક ઘાયલ પણ થયો છે. એક જ પરિવારના પતિ પત્ની બંનેનું મૃત્યુ થયું છે, જ્યારે પુત્ર ઘાયલ છે. રાજ્યભરમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કમાન્ડર SDRF શ્રી મણિકાંત મિશ્રા દ્વારા SDRFની તમામ 40 પોસ્ટને એલર્ટ કરવામાં આવી છે. યાત્રાના રૂટ પરની તમામ પોસ્ટને બેકઅપ તરીકે સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી છે. તેમજ મોડી રાત્રે ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર પર પહોંચ્યા બાદ ડિઝાસ્ટર સેક્રેટરીને SDRFની ટીમો દ્વારા વિવિધ સ્થળોએ ચાલી રહેલી બચાવ કામગીરીની જાણકારી આપવામાં આવી હતી. ફતેહપુરમાં સતત 4 કલાક સુધી ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ટાપુઓ બની ગયા છે, જેમાં મુખ્ય બસ સ્ટેન્ડ, જૂનો સિનેમા હોલ, આંબેડકર નગર, નવલગઢ પુલિયા, માંડવા પુલિયા, સાંઈ બજાર, જૂનો સિનેમા હોલ, માંડવા રોડનો સમાવેશ થાય છે. મુખ્ય બસ સ્ટેન્ડ પર 24 થી વધુ દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ફતેહપુર શેખાવટીમાં ચોમાસાનું આગમન થતાં જ શહેરના લોકોની સવારે આંખ ખુલી ત્યારે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું અને લોકો રસ્તાઓ પર છત્રી લઈને ફરતા જોવા મળ્યા હતા. ફતેહપુરમાં ચોમાસાના પ્રથમ મુશળધાર વરસાદે નગરપાલિકાના દાવા અને વચનોની પોલ ખોલી નાખી છે. મુખ્ય બસ સ્ટેન્ડ, નાદિન લે પ્રિન્સ હવેલી, માંડવા રોડના અંડરપાસ, કલવર્ટ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુખ્ય બસ સ્ટેન્ડ પરની દુકાનોમાં પાણી ભરાઈ જવાથી દુકાનદારોને નુકસાની વેઠવી પડી હતી. ચોમાસાના પ્રથમ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. શાળાના બાળકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. भाई जी 2 बजे से तो बरसात चालू है, अब पानी को रोक नहीं पाए, अब 2 बजे से चालू है, अभी तक बरस रहा है और पूरा लेटरिन बाथरूम सब डूब गया हमारा. तो बच्चे लोग भी परेशान हो रहे हैं, ऊपर बैठे हैं बेड पे, सामान सबके भी थोड़ा नुकसान हो गया. अब क्या करे, समस्या ही समस्या है, अब क्या करे समझ ही नहीं आ रहा है. कितनी बजे से बारिश तो 2 बजे से चालू है और अभी भी आ रहे हैं, अभी भी रुकने का नाम नहीं है बारिश. घर का सामान तो नुकसान हुआ ही है, अब सारा सामान ऊंचा कर रखे हैं. हाँ, 3 रूम डूबा पड़ा है एकदम. अब बच्चे लोग को ऊपर बैठा रखे हैं बेड पे, क्या करें. अब परेशानी है. अब देख रहे हैं आप सारा सामान डूब रहा है एकदम से अंदर में. પંચમુખી બાલાજી મંદિર પાસે રહેતા મોદી સુરેન્દ્ર ચૌધરીના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જતા આખો પરિવાર વરસાદ બંધ થવાની રાહ જોઈને બેઠો હતો. ખોરાક માટે તલપાપડ રહેતા સુરેન્દ્ર લોડિંગ ટેમ્પો ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ફતેહપુરની આસપાસના ગામોમાં પણ ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. સારનાથ મંદિરમાં શિવ ભક્તો માટે સ્થાપિત ગુંબજ પણ પાણીમાં પડી ગયો હતો. बहुत रात से बारिश हो रही है, 2, 2:30, 3 बजे से बारिश हो रही है. बच्चों का घर से बाहर निकलना मुश्किल हो रहा है. बच्चों को स्कूल से छुट्टी करवाना पड़ा है मास्टरों को फ़ोन करके. अभी भी स्कूल नहीं गए थे और बच्चों का आज एग्ज़ाम का पेपर भी थे. इस पानी अधिक ज़्यादा होने के कारण बच्चों को स्कूल भेज नहीं सके और बहुत पानी है.
इस पानी में भी कितना पानी आ रहा है आपके? हमारे यहाँ कम से कम 4-5 फुट से ज़्यादा पानी आ रहा है। हमारा चूतरा है ना वो पूरा डूब रहा है पानी से, पूरा भरा हुआ है चूतरा ऊपर से पानी। अब कहाँ जा रहे हो? अभी तो हम एक रुद्राभिषेक में जा रहे हैं, महावीर जी बिहाड़ा के रुद्राभिषेक है, वहाँ पे जा रहे हैं पाठ करने। पंडित जी हो आप? हाँ पंडित जी, हम 6:30 बजे जाने का टाइम था, बारिश के चलते हुए हमको लेट हो गया इस कारण। આવું કંઈક દરરોજ રેતીના કાંઠામાં જોવા મળે છે, જ્યાં લોકો રેતાળ માટી અને પાણી માટે તલપાપડ હોય છે. પરંતુ વરસાદ બાદ ફતેપુરના બસ સ્ટેન્ડ પર પાણી ભરાવાના કારણે લોકો એકઠા થયા હતા અને હોડીમાં સવારી કરી હતી. ચોમાસાનો પહેલો સારો ભારે વરસાદ હતો ત્યારે શેખાવતીની ગલીઓમાં બસોને બદલે બોટ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક તરફ કમોસમી વરસાદ ચાલુ છે ત્યારે બુધવારે રાત્રે પડેલો વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ છે, તો બીજી તરફ શહેરના લોકો માટે આફતરૂપ બન્યો છે. ભરતપુર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની 2 ડઝનથી વધુ કોલોનીઓમાં વરસાદ દરમિયાન પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભરતપુરના ગણેશનગર કોલોનીની વાત કરીએ તો બુધવારે રાત્રે પડેલા વરસાદને કારણે લોકોનું જીવન મુશ્કેલી બની ગયું છે. 1 ડઝનથી વધુ ઘરોમાં 1 ફૂટ ઊંડા પાણી ભરાયા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોના ઘરોમાં ભોજન બનતું નથી. हालत बहुत खराब है, घरों में पानी भर गया 2-2 फुट तक, और आए दिन क्या आए सालों में यही होता है. पिछले 5-6 सालों से यही स्थिति बनी हुई है. प्रशासन का कोई भी ध्यान नहीं है, ना कोई यहाँ कोई आता है, बस खाना पूर्ति करके चले जाते हैं. अब तक चाहता प्रशासन तो परमानेंट नाले की व्यवस्था कर दे. जो ये जो व्यवस्था है ये नहीं होती. आज बच्चों के लिए, बड़े बूढ़ों के लिए बहुत परेशानी आ रही है. खाने पीने की स्थिति क्या है? क्या खाने पीने की क्या स्थिति है? खाने पीने जा ही नहीं पा रहा है, लोग घर से ही नहीं निकल पा रहे. घरों में रहना, किचन में देखा है आपने कि आधा किचन डूब रही है उस पानी में. कहाँ से जाएगा, क्या होगा? खाना भी नहीं बन रहा है घरों में. મકાન માલિક ટીકમસિંહે જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા છે. જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ઘરોમાં પાણી ભરાઈ જાય છે. અમે અનેક વખત જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. બુધવારે રાત્રે પડેલા વરસાદે સમસ્યા સર્જી છે. મારું ઘર લગભગ 1 ફૂટ પાણીથી ભરેલું છે. બધા રૂમ અને રસોડામાં પાણી છે. ઝેરી જીવજંતુઓ ઘરની અંદર ઘૂમી રહ્યા છે અને 2 દિવસથી ખોરાક રાંધવામાં આવ્યો નથી. જનપ્રતિનિધિઓ કે વહીવટી તંત્ર કોઈ સાંભળતું નથી. ભારતીય નૌસેનામાં ફરજ બજાવતા ભાવનગરના જવાન પોતાની ફરજ દરમિયાન વીરગતિ પામતા તેમના નશ્વર દેહને કાલે ભાવનગર લાવવામાં આવ્યો હતો. વીરગતિ પામેલા આ જવાનના હજી 1 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ગોવાના મડગામ ખાતે સ્વિમિંગની ટ્રેનિંગ દરમિયાન અકસ્માત થતા વીરગતિ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભાનુબહેનની વાડી વિસ્તારોમાં રહેતા 28 વર્ષીય યુવાન ઉસ્માનભાઈ અહેસાનભાઈ અંસારી ઇન્ડિયન નેવીમાં 8 વર્ષથી ફરજ બજાવતા હતા. જ્યાં ફરજ દરમિયાન તેઓ વીરગતિ પામતા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉસ્માનભાઈ અંસારીના નશ્વર દેહને મોડી રાત્રે અમદાવાદ હવાઈ માર્ગે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓના પાર્થિવ દેહને રોડ માર્ગે ભાવનગરના કુંભારવાડા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં સવારે ગાર્ડ ઓફ ઓનર સાથે કુંભારવાડા વિસ્તારમાં આવેલ નદી કબ્રસ્તાન ખાતે દફન વિધિ કરવામાં આવી હતી. આ સમયે તમામ સમાજના લોકો અને નિવૃત્ત માજી સૈનિકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. ભાવનગરના એક યુવાન દીકરા ભારત દેશ માટે શહીદ વોરી છે. ઉસ્માન અંસારી નામનો આ યુવાન નેવીમાં જોડાયો હતો. આજે 10 દિવસ પહેલાં એના પરિવારને મળવા ભાવનગર ઈદ કરવા આવ્યો હતો. કમનસીબે શું સૂઝ્યું આજે કે આપણી વચ્ચે આપણો પરિવારનો ભાવનગરનો દીકરો રહ્યો નથી. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને જે આપત્તિ આવી છે એ સહન કરવાની શક્તિ દે. અને આ દીકરો મૃત્યુ નથી પામ્યો, પણ આ દીકરો કાયમ માટે અમર રહ્યો છે અને કાયમ ભાવનગરના લોકોના દિલમાં રહે છે. ઉસ્માનભાઈ ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા. તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી રાત્રે 2-3 વાગે. ત્યાંથી આજ 9 વાગે ભાવનગર મુકામે આવી. ભાવનગર મુકામે તેમના પરિવારજનો
આપણા કુંભારવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારું રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કરેલ અને આખરમાં અમે તેમના શમશાન સુધી જઈને તેને અવગત કરી. મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર ઉસ્માનભાઈ એનસીસી સાથે જોડાયેલા હતા અને છેલ્લા 8 વર્ષથી નેવીમાં ટેકનિકલ સ્ટાફમાં ફરજ બજાવતા હતા. 1 વર્ષ પૂર્વે જ તેમના લગ્ન થયા હતા અને છેલ્લે બકરી ઈદની રજામાં ઘરે પણ આવ્યા હતા અને 3 દિવસ પૂર્વે માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ફોનમાં વાત પણ કરી હતી. પોતાના દીકરા સાથે આ અંતિમ વાત અને અંતિમ મુલાકાત હશે તેવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં નારી વંદન રેલી અને મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું મોડાસા હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત અને સંપન્ન બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીની અરવલ્લી જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે. 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં નારી વંદન રેલી અને મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું મોડાસા હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન નિવાસી અધિક કલેક્ટર મોડાસા નગરપાલિકાના પ્રમુખ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. મહિલાઓમાં જાગૃતિ આવે તેવા વિવિધ પ્લેકાર્ડ અને બેનર સાથે નીકળેલી રેલીમાં શાળાના બાળકો, મહિલા પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. નારી વંદન કાર્યક્રમના પ્રારંભ નિમિત્તે અહીંયા કેએન શાહ મોડાસા સ્કૂલમાંથી નારી દીકરીઓનું જે રેલીનું એક પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેની અંદર ઘણી બધી દીકરીઓએ ભાગ લીધો હતો અને આ રીતે 1 મહિનાનો જે કાર્યક્રમ છે નારી વંદનનો, એમાં બેટી બચાવો બેટી પઢાઓ અને નારીના લગતા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન સરકાર તરફથી અમને જે પ્રમાણે મળશે એ પ્રમાણે અમારે કરવાનું છે. અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની અંદર જે રીતે ગવર્મેન્ટ પણ ઘણો બધો સપોર્ટ કરતી હોય છે, અત્યારે 33% મહિલાઓનો પણ જે કાયદો લાવ્યા છે, એટલે ગવર્મેન્ટ પણ મહિલાઓને એટલું બધું ઉત્કૃષ્ટ કરે છે કે જેનાથી મહિલાઓને એટલો બધો ફાયદો પણ થાય છે અને મહિલાઓ એની અંદર એટલો બધો લાભ પણ લે છે. મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલા મહુવાના લોંગડી ટોલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ શરૂ થયો હતો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સૌથી મોંઘું અને ખર્ચાળ ટોલ પ્લાઝા થોડા દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ટોલ ટેક્સ હટાવવામાં નહીં આવે તો કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા લોકોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરશે તથા હાઈકોર્ટમાં પડકારવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મહુવા ભાવનગર નેશનલ હાઈવે ઉપર લોંગડી પાસે નવું ટોલ નાકું શરૂ કરવામાં આવેલ છે, જે મહુવાથી 20 કિલોમીટરની અંદર હોય. મહુવાના વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતા ભારે રોષ ઊભો થવા પામેલ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો સર્ક્યુલર છે કે 20 કિલોમીટરની ત્રિજ્યામાં જે ગામ શહેર આવતું હોય તેમાં વાહનોનો ટોલ ટેક્સ નહીં લેવો. મહુવા વાસીઓ દ્વારા અગાઉ ટોલ પ્લાઝાને લઈ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મહુવાથી માત્ર 20 કિલોમીટરના અંતર પર ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. આ ટોલ પ્લાઝામાં દિવસ દરમિયાન મુસાફરી માટે 210 રૂપિયાનો તોતિંગ ટોલ ચૂકવવો પડે છે. એટલે મહુવાના શહેરીજનો ઉપર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. અને મહુવામાં સૌથી મોટું સૌરાષ્ટ્રનું માર્કેટિંગ યાર્ડ આવેલું છે, જ્યાં ખેડૂતોની 24 કલાક અવરજવર રહેતી હોય છે, જેમને પણ આર્થિક બોજ સહન કરવો પડે છે. એવો માણસો નથી, પણ આ ટોલ નાકા છે એ અમારે એક હળગતો પ્રશ્ન થઈને ઉભો રહ્યો છે. મેં ઘણા બધી વખત લખ્યું છે. મારે સાહેબ તમામને મારી વિનંતી છે, પોલીસ સ્ટેશનથી તમામ અધિકારીઓ આવ્યાના કે મારે વાહન નથી,
સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ અગ્રણી રાજભાઈ મહેતાની અધ્યક્ષતામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની એક મીટિંગ મળી હતી, જેમાં ટોલ ટેક્સ હટાવવામાં નહીં આવે તો કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા લોકોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરશે તથા હાઈકોર્ટમાં પડકારવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. હાલ મહુવાવાસીઓ દ્વારા ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેને લઈને હાલ ઉગ્ર વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે. મહુવાની જનતાને પોતાના વાહનોને ટોલ ટેક્સમાંથી માફી આપવામાં આવે તે માટે તારીખ 1 ઓગસ્ટ 2024ને ગુરુવારે સવારે 11 કલાકે લોંગડી ટોલ નાકા પાસે તમામ અસર કરતા લોકોએ હાજર રહેવા લોંગડી ટોલ નાકા લડત સમિતિ દ્વારા અપીલ કરાઈ હતી. આ લડતમાં સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, જેમાં કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ રાજ મહેતા, વિજય બારૈયા, ભરતસિંહ વાળા તેમજ વાહનોના એસોસિએશનના પ્રમુખો હાજર રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.